જમાઈને દારૂ ન પાવો। દોસ્તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હું આ કેમ બોલી રહ્યો છે, જમાઈને દારૂ નહીં પાવો। તો દોસ્તો આજે ભાગે અમારા આદિવાસી સમાજની અંદર આવા હોળીના મોટા તહેવાર હોય કે રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે બહેન દીકરીઓ અને જમાઈ અમારે ઘરે આવતા હોય તહેવાર ઉજવવા માટે। ત્યારે જમાઈને સસરા તરફથી એવી સલાહ આપવામાં આવે છે કે જમાઈ તમે દારૂ પીશો કે દારૂ ન પીતો હોય તો કંઈ નહીં, પણ બિયર તો પીશો ને, આવું પૂછે। તો હું એમને એમ કહેવા માગું છું કે ક્યારે પણ કોઈ બી દીકરીને જમાઈ આવ્યો હોય તો એને દારૂની સલાહ આપવી જ નહીં, કેમ કે એ દારૂ પીશે એટલે એ તમારી દીકરીને મારશે, ખોટું ખરાબ બોલશે, તમને પણ બોલશે, પછી તમે પંચાયતો કરશો અને કેસ કબાડા કરશો, છૂટાછેડા કરશો, આવું બધું જફા કથા છે। તો દોસ્તો હું તમને શું કહું છું, એને ઘરે પીવે ભલે પણ તમારે ઘરે જમાઈને દારૂ ન પાવો, કેમ કે તમે જ શીખવાડો છે। કેમ કે આમાં થોડુંક દીકરીના મા બાપનું હજી પણ ભૂલ આવે છે અમારા આદિવાસી સમાજની અંદર, કેમ કે તમે હાથે ખાઈને જ એને જમાઈને પૂછો છે કે જમાઈ દારૂ પીશો એમ। તો દોસ્તો આવું ન કરતા અને પોતે પણ દારૂ ન પીવો અને જમાઈને પણ ન પાવો। હમણાં દારૂડિયાના ઘરું મેં જોઈ મેચ્યા છે, જે માણસ દારૂ પીતો હોય એના ઘરે કંઈ ખાવાના ઠેકાણા નહીં હોય, ખાડલાના ઠેકાણા નહીં હોય ભાઈને, અને એના બૈરા છોકરા પણ રખડતા હોય અને એ કોઈ દી આગળ ન વધી શકે। અને એક તો પાછો આપણો આદિવાસી સમાજ ગરીબ છે અને કાઠિયાવાડની અંદર જઈને આખો દી કામ કરે ત્યારે એમને 300 રૂપિયા મજૂરી આપે છે। એમાંથી એ જમાઈ જો દારૂડિયો હોય તમારો 100 રૂપિયાનો દારૂ પી જાય તો વાહે વધે હું એની પરિવાર કઈ રીતે એ ચલાવી શકે? છોકરાના કપડાં લુગડાં બધું પૂરું તો કરવું ને। તો દોસ્તો હવે મારા આદિવાસી સમાજને એટલી જ વિનંતી છે કે જે કોઈ છોકરો દારૂ પીતો હોય ત્યાં આપણી દીકરી દેવી જ નહીં, કેમ કે દોસ્તો મેં ઘણા એવા જોયા છે જે પણ માણસ દારૂ પીતો હોય એને ઘરે છોકરી ન દેવી, કેમ કે એ આપણી દીકરીને કોઈ દી ખુશી રાખી જ નહીં શકે। દોસ્તો આખો દિવસ 300 રૂપિયાની મજૂરી કરતી હોય અને હજે ઓલો દારૂ પીને આવીને પછી બૈરી છોકરાને મારે। હમણાં ગુજરાતની અંદર આપણા માણસોની ઘણાની મેં આવી ટેવે ભાળી મૂક્યો છે। તો દોસ્તો મેં મારી હગી નજરે જોયેલું છે દોસ્તો। તો મહેરબાની કરીને દીકરીને દારૂડિયામાં દેવીની અને આવી વ્યસન મુક્તિથી દૂર રહેવું। અને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીધો, और ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો। જય માતાજી।